કેશોદના નહેરુ નગર વિસ્તારમાં આવેલ શ્રી સિદ્ધિવિનાયક ગણેશ મંદિર ખાતે શ્રી સિદ્ધિવિનાયક ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા મંદિરનો 27મો પાટોત્સવ મહોત્સવ ભક્તિભાવ અને ધાર્મિક માહોલ વચ્ચે ભવ્ય રીતે ઉજવાયો। મહોત્સવ નિમિત્તે દિવસભર વિવિધ ધાર્મિક કાર્યક્રમ યોજાયા, જેમાં મોટી સંખ્યામાં ભક્તજનોએ હાજરી આપી ભગવાન શ્રી ગણેશજીના આશીર્વાદ પ્રાપ્ત કર્યા। કાર્યક્રમની શરૂઆત સવારે વૈદિક મંત્રોચ્ચાર સાથે હવન વિધિ દ્વારા કરવામાં આવી। ત્યારબાદ સાંજે બીડું હોમવાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ભક્તજનો ઉત્સાહભેર ભાગ લીધો। સમગ્ર મંદિર પરિસર ભક્તિમય વાતાવરણથી ગુંજી ઉઠ્યું। સાંજે મહાપ્રસાદનું પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું, જેમાં મોટી સંખ્યામાં ભક્તજનોએ પ્રસાદનો લાભ લીધો। આ પ્રસંગે કેશોદ નગરપાલિકા પ્રમુખ પ્રતીક્ષાબેન દેવડિયા, પ્રવીણભાઈ ભાલારા, સાગર બોરડ, ભરતભાઈ કોરિયા, ભારત વિકાસ પરિષદની ટીમ, કેશોદ વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ ટીમ તેમજ પત્રકાર ભરતભાઈ ઠક્કર સહિતના આગેવાનો અને મહાનુભાવો વિશેષ ઉપસ્થિત રહ્યા। મહાનુભાવોની ઉપસ્થિતિએ કાર્યક્રમની શોભામાં વધારો કર્યો। લંબોદર નમસ્તુભ્યં સતતમ મોદકમ પ્રિયમ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા શુભ કાર્યેષુ સર્વદા। આજે સિદ્ધિવિનાયક મંદિરે આજથી 17 વર્ષ પહેલા આ પાવન ભૂમિમાં સિદ્ધિવિનાયક દાદાનું આગમન થયું। અહીંયા સિદ્ધિવિનાયક ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા દર વર્ષે આજના દિવસે સિદ્ધિવિનાયક દાદાનો ભવ્ય પાટોત્સવ ઉજવવામાં આવે છે। આજે પણ ભવ્યતાથી ભવ્ય રીતે અહીંયા આપ જોઈ શકો છો યજ્ઞાદિનું આયોજન થયું અને અત્યારે અનેક લોકોને પ્રસાદ માટે નિમંત્રિત કર્યા છે। તન, મન અને ધનથી ભક્તજનો અહીંયા સેવામાં જોડાય છે અને ખૂબ સરસ રીતે બહુ મોટી સંખ્યામાં હજારો લોકો પ્રસાદ દાદાનો આજે સ્વીકારશે અને ખૂબ આનંદથી ભાવથી દાદામાં સૌને શ્રદ્ધા છે। આપણે બધાને પણ સિદ્ધિવિનાયક દાદામાં શ્રદ્ધા છે। આપણે આજના દિવસે 17મા પાઠોત્સવ નિમિત્તે દાદાને પ્રાર્થના કરીએ કે સૌનું કલ્યાણ કરે, સૌનું વિઘ્ન હરે એવી દાદાને મંગલ પ્રાર્થના કરીએ। બોલો ગજાનન ગણપતિ મહારાજ કી જય।